મિત્રો ધોરણ 11 ચેપ્ટર 12 ટોપિક 12.7 કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિમાં મૂળભૂત સંકલ્પનાઓ। હવે જે મૂળભૂત સંકલ્પનાઓ છે એમાં સહસંયોજક બંધનું વિખંડન। પહેલી સંકલ્પના છે સહસંયોજક બંધનું વિખંડન। બરાબર સમજો, 2 માર્કમાં પૂછાય સહસંયોજક બંધનું વિખંડન સમજાવો તો 2 રીતે થાય। એક સમભાગી વિભાજન અથવા વિખંડન, તો કે જ્યારે બંધથી જોડાયેલા બંને પરમાણુઓની વિદ્યુત ઋણતા સમાન હોય ત્યારે તે બંધ તૂટતા બંને પરમાણુઓને એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે। બંનેને એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે, જેથી રચાતી સ્પીસીઝને મુક્ત મૂલક કહે છે। દાખલા તરીકે તમારું ઉદાહરણ આપવું હોય તો કે CH4। હવે ધારો કે આ બંધ તૂટ્યો એવું બતાવ્યું, તો આ બંધ તૂટ્યો તો સમભાગી લખું છું અહીં, તો સમભાગીમાં અહીં થશે CH અહીં ટપકું એટલે એક ઇલેક્ટ્રોન, બંધનો એક આને મળ્યો, એક આને મળે અને એક આને મળે, મેં એરો દર્શાયા, વત્તા H મુક્ત મૂલક। આ રીતે મુક્ત મૂલકોની સ્થિરતા CH3 greater than CH3H greater than CH3CHH એટલે CH2 greater than CH3 પોતે। તો મુક્ત મૂલકોની સ્થિરતા આને 3 ડિગ્રી મુક્ત મૂલક કહેવાય। કેટલા ડિગ્રી? 3 ડિગ્રી। કેમ? તો કે જેના પર એક ઇલેક્ટ્રોન છે ટપકું, એની સાથે સીધા જોડાયેલા કાર્બન કેટલા છે? 3 કાર્બન સીધા જોડાયેલા છે। આ ટપકાવાળો કાર્બન એની જોડે 1 કાર્બન 2 કાર્બન 3 સીધા જોડાયેલા છે, એટલે આને 3 ડિગ્રી કહેવાય। આ ટપકાવાળો કાર્બન એની જોડે 2 કાર્બન સીધા જોડાય છે, તો આને 2 ડિગ્રી કહેવાય। આ ટપકાવાળો કાર્બન એની જોડે એક જ કાર્બન સીધો જોડાય છે, આ 1 ડિગ્રી કહેવાય। આની જોડે ટપકારા કાર્બન જોડ કોઈ નથી, છતાં આને 0 ડિગ્રી કહેવાય આમ તો, પણ એને 1 ડિગ્રીમાં જ ગણે છે। તો મુક્ત મૂલકોની સ્થિરતા 3 ડિગ્રી greater than 2 greater than 1। ફરી સમભાગી વિખંડન, જ્યારે બંધથી જોડાયેલા બંને પરમાણુની વિદ્યુત ઋણતા સમાન હોય તો બંને પરમાણુ બંધ તૂટે તે એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે, એને સમભાગી કહેવાય। બતાવ્યું ચોખ્ખું? આ રીતે એરોનું નિશાન દોરી શકાય। હવે બીજું છે તમારું વિષમભાગી વિખંડન। તો બંધનું વિખંડન 2 રીતે થાય, સમભાગી અને વિષમભાગી। જ્યારે સહસંયોજક બંધથી જોડાયેલા બંને પરમાણુઓની વિદ્યુત ઋણતા જુદી જુદી હોય ત્યારે બંધ તૂટતા વધુ વિદ્યુત ઋણ પરમાણુ બંધના બંને ઇલેક્ટ્રોન આકર્ષી લે છે।
ધેરફોર તેના પર ઋણ વીજભાર ઉદ્ભવે છે, જેને વિષમભાગી વિભાજન કહે છે. દાખલા તરીકે વિષમભાગી વિભાજન અથવા વિખંડન. તો હવે શું થશે? આ ઇલેક્ટ્રોન, બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન પરમાણુ પર જતા રહેશે. આ ઓછો વિદ્યુત ઋણ છે, આ વધુ વિદ્યુત ઋણ છે, તો અહીં આવશે CH. હવે આ ઇલેક્ટ્રોન અહીંથી જતા રહ્યા, કાર્બન પર 8 પૂરા થતા નથી એટલે પ્લસ ચાર્જ આવશે, વત્તા Cl, એની પાસે આટલા 6 ઇલેક્ટ્રોન તો હતા જ અને બીજા 2 બંધના લીધા, માઇનસ. ઓકે, ધન વીજભારિત કાર્બન હોય તો આને કાર્બોકેટાયન કહેવાય. કાર્બોકેટાયન કોને કહેવાય? જેમાં કાર્બન પર પ્લસ ચાર્જ હોય એને કાર્બોકેટાયન કહેવાય. આ જે છે આ ઇલેક્ટ્રોન રીચ સ્પીસીસ છે, માઇનસ છે, ઇલેક્ટ્રોન રીચ, બહુ જ ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવે છે. ધેરફોર કેન્દ્રનુરાગી પ્રક્રિયક અથવા એને કહેવાય ન્યુક્લિયોફાઇલ. એને કેન્દ્રનુરાગી કહેવાય અથવા ન્યુક્લિયોફાઇલ. ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવે છે. ઓકે, કાર્બોકેટાયન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. ધેરફોર ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. ધેરફોર ઇલેક્ટ્રોન અનુરાગી, ધેરફોર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક અથવા ઇલેક્ટ્રોફાઇલ, અથવા ઇંગ્લિશમાં શું કહેવાય એને? ઇલેક્ટ્રોફાઇલ કહે છે. ઓકે, તો અહીં આગળ તમને વિષમભાગી વિભાજન, કોને ન્યુક્લિયોફાઇલ કહેવાય, કોને ઇલેક્ટ્રોફાઇલ કહેવાય, આખી વસ્તુ મેં બરાબર સમજાવી. ઇલેક્ટ્રોફાઇલ કોને કહેવાય? જે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે તેને ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. ન્યુક્લિયોફાઇલ કોને કહેવાય? જે ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવે છે તેને. ઋણ વીજભારિત સ્પીસીઝ હંમેશા કેન્દ્રનુરાગી હશે, ન્યુક્લિયોફાઇલ. અને ધન વીજભારિત સ્પીસીઝ હંમેશા ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોફાઇલ હોય. ફરી, ધન વીજભારિત ઇલેક્ટ્રોફાઇલ, ઋણ વીજભારિત ન્યુક્લિયોફાઇલ. તો આટલું લખો તો તમને 2 માર્ક પૂરા મળે, સમભાગી અને વિષમભાગી વિખંડન.